શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે અને શિવ ભક્તોની ભીડ જે છે તે શિવાલયોમાં જોવા મળી રહી છે। અમદાવાદના શ્યામલ પાસે આવેલો જે બિલેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં શિવાલયમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। સોમવાર શ્રાવણ માસમાં જે સોમવાર જે છે તે ભગવાન શિવને રીઝવવાનો દિવસ માનવામાં આવે છે અને આજે છેલ્લો સોમવાર છે અને તેને લઈને ભગવાન શિવની આરાધના માટે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ અને ધસારો જોવા મળી રહ્યો છે। અલગ અલગ પૂજા જે છે ભગવાન શિવને જળાભિષેક અને દૂધનો અભિષેક અને અલગ અલગ પ્રકારના અભિષેક કરવામાં આવી રહ્યા છે અને ભગવાન શિવને જે છે તે રીઝવવાનો પ્રયાસ શિવ ભક્તો દ્વારા જે કરવામાં આવી રહ્યો છે। અશોક શાસ્ત્રીજી મહારાજ જે છે તેઓ આપણી સાથે છે ને તેઓ પાસેથી પણ જાણીશું આજે છેલ્લો ભગવાન શિવની આરાધનાનો શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે અને સોમવારનું કેટલું વિશેષ મહત્ત્વ હોય છે અને એમાં પણ છેલ્લા સોમવારે ભક્તો જે છે તે અહીંયા પહોંચ્યા છે શિવ ભક્તો। શાસ્ત્રીજી મહારાજ જે છે તેઓ આપણી સાથે છે। શું કહેશો, આ છેલ્લો સોમવાર છે, કેવા કેવા કાર્યક્રમો અને કઈ કઈ પૂજા કરવામાં આવે? મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધન। ભગવાન શિવનો આજે છેલ્લો સોમવાર શ્રાવણ મહિનામાં એમ કહેવાય છે શિવ પુરાણમાં કે શ્રાવણ મહિનાની અંદર જો ઉપવાસ ન કર્યો હોય પણ એક શ્રાવણ મહિનાની અંદર એક સોમવારનો ઉપવાસ કરી ભગવાન શિવનું પૂજન અર્ચન કરીએ તો આખા શ્રાવણ મહિનાનું ફળ મળે છે। આજના દિવસે ભગવાન શિવ ઉપર જળાભિષેક રુદ્રાભિષેક કરી ભગવાનના શિવની આરાધના કરી અને જે પણ મનવાંછિત ફળ માગે છે એની પ્રાપ્તિ થાય છે। શ્રાવણ મહિનાની અંદર ઉપવાસ ન કર્યો હોય બરાબર, પણ એક સોમવારના દિવસે ઉપવાસ રહી ભગવાનની પૂજા કરીએ તો એટલું શ્રાવણ મહિનાનું ફળ મળે છે। આજે અહીંયા ભક્તો અહીંયા આવી અલગ અલગ દ્રવ્યોથી ભગવાન શિવની પૂજા કરી પોતાની મનોકામનાઓ સિદ્ધ કરે છે। બિલકુલ, લઘુરુદ્ર પણ જે છે તે કરવામાં આવે છે, અભિષેક પણ કરવામાં આવે છે। લઘુરુદ્ર રુદ્રાષ્ટધ્યાયના 8 અધ્યાયોમાંથી રુદ્ર સૂક્ત થકી અહીંયા બધા જળાભિષેક રુદ્રાભિષેક કરી અને બધા યજમાનો અહીંયા હરિભક્તો પોતાની મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે। પંકજ, તો જે આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો જે છે તે પૂજા શિવની આરાધના કરતા હોય છે। જો આખા શ્રાવણ માસ દરમિયાન શિવની આરાધના ન કરી હોય પરંતુ સોમવારે છેલ્લા સોમવારે પણ જો શિવજીની આરાધના કરવામાં આવે તો પણ આખા શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરી હોય તેટલું ફળ એ મળતું હોય છે અને અલગ અલગ દ્રવ્યોથી જે છે તે શિવ ભક્તો જે છે ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે અને ભગવાન શિવને રીઝવવાનો જે છે પ્રયાસ શિવ ભક્તો દ્વારા થઈ રહ્યો છે।